આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2 કે જેમાં લસા આપણે ગોતવાના છે તે આપણે ગોતીશું। ચાલો તો લસા ગોતવા માટે આપણે પહેલાં લસાને સમજીશું કે ભાઈ લસા એટલે શું। બરાબર છે। તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ। બરાબર છે। હવે જો લઘુત્તમ એટલે શું? લઘુત્તમ એટલે નાનામાં નાનું। સામાન્ય એટલે શું? સામાન્ય એટલે 2, 3, 4, 5 સંખ્યાઓમાં કંઈક સમાન હોય તે। અને અવયવ એટલે એનો ગુણાકાર સ્વરૂપેનો એક સંખ્યા। ધારો કે 15 છે તો 5 એ 15નો અવયવ છે, કારણ કે 5 તરી 15 થાય છે। તો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે નાનામાં નાની એવી સંખ્યા કે જે આપેલી બે સંખ્યા છે તેમાં સમાન હશે। હવે લસાનો એક બીજો પણ નાનો એવો નિયમ છે કે લસા હંમેશા 2 અથવા 2 થી વધારે સંખ્યાઓનો નીકળે છે, એક સંખ્યાનો લસા નીકળતો નથી। બરાબર છે। તો આપણે કોઈ બે સંખ્યા લઈશું અને તેનો લસા કાઢવાનો પ્રયત્ન કરીશું। ચાલો લઘુત્તમ સામાન્ય અવયવ, ધારો કે આપણે બે સંખ્યા લેવી છે। એક લીધી છે આપણે 2 અને બીજી લેવી છે 3। ચાલો આ બેનો આપણે ગોતવાનો છે લસા। તો આ બેનો લસા ગોતવાનો છે તો એનો મતલબ એવો છે કે લઘુત્તમ સામાન્ય અવયવ એ તમને ઘણા બધા સરખા અવયવ મળશે, પણ એવી સંખ્યા એક જ હશે જે નાનામાં નાની હશે। તો એ કેવી રીતે ગોતશો? તો બેનો કડિયો બોલવાનો છે। 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14। બરાબર છે। પછી 3, તો આપણે 3 બોલશું તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15। બરાબર છે। હવે જુઓ આ બંને સંખ્યામાં સરખી આ જેટલી સંખ્યાઓ આવી એમાં સરખી કઈ છે? આમાં અને આમાં। તો આ બંનેમાં સરખી કઈ છે? એક છે 6, હા આ બે સરખી છે, આને આપણે સામાન્ય કહીશું કે બંનેમાં હોય એવી। પછી બીજી કઈ છે? 12, તો આને પણ સામાન્ય કહીશું। પણ આપણો લસા ગોતવા માટે લ નો મતલબ શું હતો? લઘુત્તમ, તો નાનામાં નાનું। તો આમાં નાનામાં નાની સંખ્યા 6 છે, બંનેમાં સરખી હોય એવી। બરાબર છે। તો એટલા માટે આપણો લસા થશે 6। પણ હવે સમજો કે તમારે કોઈ મોટી સંખ્યાના લસા ગોતવા છે। ધારો કે તમારે 15 અને 25નો લસા ગોતવો છે। બરાબર છે। એક સંખ્યા છે 15 અને બીજી સંખ્યા છે 25। તો જો આ બેનો તમારે લસા ગોતવો હોય તો આ રીતે તમે ગોતી શકો છો, પણ તમને મોટી સંખ્યાના પછી ઘડિયા આવડતા નહીં હોય તો તમે તેને સરળતાથી ગોતી શકશો નહીં। તો તેની માટે આપણે શું કરશું? બંને સંખ્યાના આપણે શું કરવાના છે? અવયવ પાડવાના છે। 5 પહેલાં 2 થી ભાગ ચલાવવાનો। મેં તમને કીધેલું હતું કે કોઈ પણ સંખ્યાના જ્યારે અવયવ પાડવાના હોય ત્યારે અવિભાજ્ય સંખ્યાથી અવયવ પાડવાના છે। અને અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય, જેમાં પહેલો અવયવ 1 હોય અને બીજો અવયવ સંખ્યા પોતે હોય, તો તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું। અને અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 1 થી 50માં 15 અવિભાજ્ય સંખ્યા છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે। અને 1 થી 100માં 25 અવિભાજ્ય સંખ્યા છે, એ તમારે જરૂર પડશે નહીં, પણ 1 થી 50 ખાસ યાદ રાખવી પડશે। તો યાદ રાખવા માટે મેં તમને એક રીત આપી હતી કે બોલવા માટે 5 ભાગ પાડી દેવાના છે। પહેલો ભાગ 2, 3, 5, 7, 11, બીજો ભાગ 13, 15, બીજો ભાગ 13, 17, 19, ત્રીજો ભાગ 23, 29, ચોથો ભાગ 31, 37 અને પાંચમો ભાગ છે 41, 43, 47। તો આવી રીતે તમે જો બોલવાનો પ્રયત્ન કરશો તો તમને આરામથી અવિભાજ્ય સંખ્યા યાદ રહી જશે। અને તમારે હંમેશા અવિભાજ્ય સંખ્યાઓથી જ કોઈ પણ સંખ્યાનો અવયવ પાડવાના રહેશે। તો ખાસ યાદ કરી લેજો, મેં પાછલા લેક્ચરમાં તમને શીખડાવેલું છે। ચાલો તો અહીંયા 2 પહેલા ભાગ ચલાવીશું 2 થી। તો હવે આપણે 2, 3, 5, 7ની ચાવીઓ પણ જોઈતી, તો એ ચાવી લગાડશું અને ભાગ ચાલે છે કે નહીં તે આપણે ભાગાકાર કર્યા સિવાય ડાયરેક્ટ ચેક કરી લઈશું। ધારો કે આ સંખ્યા છે એકી સંખ્યા, કે
કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. અને એકી સંખ્યાની વ્યાખ્યા હતી કે જેના 2 થી ભાગ ન પડે. તો આ સંખ્યાના 2 થી ભાગ નહીં પડે. તો હવે આપણે પાડશું 3 થી ભાગ. તો 3 ની ચાવી શું હતી કે બંને સંખ્યાઓનો જે આપેલી સંખ્યા છે એના બધા આંકનો સરવાળો કેટલો થાય છે તે જોવાનું છે. તો 3 ને 5 ને 1 6, તો 6 3 ના ઘડિયામાં આવશે, માટે આના 3 થી ભાગ પડશે. 5 તરી 15 અને 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 પંચું 5. લસા ગોતતા સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારે એક સંખ્યા આવી જવી જોઈએ, એકડો અહીંયા તમારે આવી જવો જોઈએ. પછી અહીંયા આપણે 25 ના ભાગ પાડશું. તો 5 5 25, 2 થી તો ભાગ ચાલશે નહીં, 3 થી પણ નહીં ચાલે, અને 1 પંચું 5. આટલું થઈ ગયા પછી તમારે બંને સંખ્યાને એક્ઝેક્ટ નીચે લખી દેવાની છે, 15 અને 25. અહીંયા 15 લખવાના છે અને એક્ઝેક્ટ એની નીચે 25 અને બરાબરની નીચે બરાબર આવે એ રીતે તમે લખશો તો તમારે પેપરમાં ફિનિશિંગ આવશે. પછી 15 ના અવયવ કયા હતા? 3 અને 5. પછી 25 ના અવયવ કયા હતા? 5 અને 5. બરાબર છે. હવે જુઓ, અહીંયા તમારે લખવાનું છે લસા. અહીંયા લખવાનું છે લસા. લસા લખી અને પછી જે સરખી સંખ્યા છે, પહેલી હોય કે બીજી, આ બાજુ સરખી જોવાની નથી, ઉપર અને નીચે સરખી જોવાની છે. આ અને આ એ બેની અંદર સરખી કઈ છે? તો કે આ 5 અને આ 5. બરાબર. સંખ્યા આગળ પાછળ હોય તો પણ ચાલશે, આ પાંચડો ને આ પાંચડો લેશો તો પણ તમારે ચાલશે. બરાબર. પણ એક સંખ્યા એક જ વાર લેવાની, એટલા માટે આપણે આવી રીતે રાઉન્ડ કરવાનો, તો એ સંખ્યા બીજી વાર ગણાઈ જાય નહીં. તો 2 વખત 5 જે સરખા છે એને આપણે એક વખત લખશું. હવે બીજું કંઈ આમાં સરખું નથી તો બંને સંખ્યાને આપણે ગુણાકાર સ્વરૂપે ત્યાં લખી દેવાની છે. પછી બધાનો ગુણાકાર, 5 5 25 અને 25 તરી 75. 75 આપણો લસા, આપણો જવાબ આવી ગયો છે. હવે જુઓ કે ભાઈ તમારે આ લસા સાચો છે ખોટો ચેક કરવો હોય તો કઈ રીતે કરવાનું કે 75 છે એને બંને સંખ્યા વડે ભાગવાના. 15 થી ભાગવાનું, તો 15 પંચા 75. નિશેષ આને ભાગી શકાય છે. બરાબર છે. પછી બીજી સંખ્યા કઈ હતી? 25. તો 75 ને તમે 25 થી ભાગો છો તો જવાબ કેટલો આવે? 25 તરી 75. બરાબર છે. તો એક વસ્તુ તમે આમાં નોંધશો કે જે સરખી સંખ્યા હતી, આ સરખી સંખ્યા હતી 5 અને 5, એ એકવાર લખી દીધી, અને પછી જ્યારે ભાગાકાર કર્યા ત્યારે એક સંખ્યા આ આવી અને બીજી સંખ્યા આ આવી છે. બરાબર છે. તો વધેલી સંખ્યા જે ભાગાકારમાં આવશે, કદાચ 2 સંખ્યા અહીંયા વધેલી હશે, 2 ગુણ્યા 3 હશે, તો અહીંયા આપણો જવાબ 6 આવી શકે છે. બરાબર છે. તો લસાન તમારે આવી રીતે સમજવાના છે. અને આપણે ચેપ્ટરમાં જ્યારે દાખલા ગણશું ત્યારે આ સાબિતી કરશું નહીં, કારણ કે સાબિતીની આપણે કોઈ જરૂર નથી. ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 નો પહેલો દાખલો છે તે ગણવાનો પ્રયત્ન કરીશું. 26 અને 91 નો લસા આપણે ગોતવો છે. તો શું કરશું? બંનેના અવયવ પાડી દઈશું. પહેલા જ શું કરશું? બંનેના અવયવ પાડી દઈશું. 26 અહીંયા લખી દઈશું 26 અને એના અવયવ. તો 2 થી ભાગ, બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. 13 દુ 26 અને 13 અવિભાજ્ય સંખ્યા છે માટે 1 13 13. તમારે અહીંયા એકડો નીચે લાવી દેવાનો છે. પછી બીજી સંખ્યા કઈ છે? 91. 91 એકી સંખ્યા છે માટે 2 થી ભાગ નહીં ચાલે, એટલે આપણે એને 3 થી ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું. 9 ને 1 10, તો 10 એ 3 ના ઘડિયામાં નથી આવતા, માટે 3 થી પણ ભાગ નહીં ચાલે, 5 થી પણ ભાગ નહીં ચાલે, કારણ કે પાછળની સંખ્યા એકમનો અંક 5 અને 0, 5 અથવા 0 નથી. તો હવે આપણે ભાગ ચલાવશું 7 થી. તો 13 સત્તા 91 અને 13 અવિભાજ્ય છે માટે 1 13 13. હવે આપણે જે આગળ મેં તમને સમજાવ્યું હતું એ મુજબ બંને સંખ્યા તમારે લખી દેવાની છે. 13 અને 26 અને 91. 26 અને 91 પછી બરાબર કરી બંનેના અવયવ 2 ગુણ્યા 13 અને 7 ગુણ્યા 13. બરાબર છે. અને પછી અહીંયા લખવાનું છે લ શા
અ પછી આ બંનેમાં જે સરખી છે એવી સંખ્યા એકવાર લખી દેવાની, પછી વધેલી જે સંખ્યા છે બીજી વાર લખી દેવાની રહેશે. બરાબર છે. પછી 13 × 91 અને 91 દુ 182. બરાબર છે. તો આવી રીતે તમારે ગુણાકાર જાતે કરી લેવાનો રહેશે. પછી આપણે દાખલા નંબર 2 જોઈશું કે 510 અને 92. 510 અને 92 ને આપણે શું કરશું? પહેલાં તો અવયવ પાડી દઈશું. અહીંયા લખશું 510 એના અવયવ. ચાલો 2 થી ભાગ ચલાવશું તો 2 દુ 4, 1 વધશે 11 છે તો 5 દુ 10, પાછો 1 વધશે અને 10 તો 5 દુ 10. હવે બેકી સંખ્યા છે માટે 2 થી ભાગ નહીં ચાલે, પણ 3 થી ચાલશે. 5 ને 5 10 ને 2 12. હા, 12 એ 3 ના ઘડિયામાં આવે છે માટે 3 થી ભાગ ચાલશે. તો 8 તરી 24, 1 વધ્યો છે 5 તરી 15. પછી જુઓ 3 થી 8 ને 5 13. તો હવે 13 એ 3 ના ઘડિયામાં નથી આવતા માટે હવે આપણે 5 થી ભાગ ચલાવશું કે 17 × 5 = 85 અને 1 17 17. પછી બીજી સંખ્યા છે 92. 92 ના આપણે ભાગ 2 થી ચલાવશું. 4 દુ 8, 1 6 દુ 12, પછી 23 અને 23 અવિભાજ્ય છે માટે 1 23 23. હવે આ બંને સંખ્યાના આપણે શું કરશું? નિયમ મુજબ અહીંયા નીચે લખી દઈશું. કઈ કઈ છે? 510 એના અવયવ કયા છે? 2 3 5 17, 2 3 5 17. પછી બીજી સંખ્યા કઈ હતી? 92. 92 ના અવયવ છે 2 2 23. બરાબર છે. અને હવે આપણે અહીંયા લખશું લસા. લસા લખી અને જે સંખ્યાઓ સરખી છે એવી એક વખત લખવાની, પછી તગડો નથી, પાંચડો નથી, 17 નથી, તો બધી સંખ્યા લખી દેવાની. 3 × 5 × 17 × 2 × 23. બરાબર છે. હવે આ બધાનો તમારે ગુણાકાર કરી લેવાનો છે. હું અહીંયા તમને સીધો જવાબ લખી દઉં છું. તમારે ગુણાકાર કરીને પછી એનો જવાબ લખવાનો રહેશે. 23,460. તો આનો લસા આવી ગયો. આ દાખલો અહીંયા તમારે આવી રીતે લખવાનો છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારા પેજની અંદર અથવા તમારી બુકની અંદર જે પેજ છે, પેપરમાં જે પેજ છે, એમાં એક બાજુ અહીંયા થોડી જગ્યા છોડી અને એક બાજુ આ લખવાનું છે, બીજી બાજુ આ, વચ્ચે થોડી જગ્યા રાખવાની દેખાય એ રીતે. અને તમારી જે પેજની લીટીઓ હોય એ લીટીની જોડે જોડે જ આ લીટીઓ આવવી જોઈએ. ફિનિશિંગ તમારે આવવું જોઈએ. પછી આ લીટી એકદમ સીધી થવી જોઈએ. દરેક જગ્યાએ આ લીટી પણ સીધી થવી જોઈએ. અને પછી આ બાજુ થોડી જગ્યા છોડી અને બીજા અવયવ લખવાના છે. અને એક્ઝેક્ટ આ બેની નીચે તમારે આવી રીતે 510 અને 92, અથવા જો 3 સંખ્યા આપેલી હોય તો 3 સંખ્યા 3 3 એક લાઈનમાં લખી દેવાની છે. બરાબર નીચે બરાબર આવવું જોઈએ. અને પછી આ બાજુ થોડી જગ્યા રાખવાની. તો લસા તમે બારે લખી શકો. તો આ બરાબરની નીચે આ બરાબર આવી જશે. પછી અહીંયા સરખી સંખ્યા એક વખત લખવાની અને પછી જે નથી સરખી સંખ્યા એ બધી સલંગ જે છે એ મુજબ લખી દેવાની અને પછી બધાનો ગુણાકાર કરી દેવાનો. એટલે તમારો અહીંયા જવાબ આવી જશે લસા. અને જો પરીક્ષામાં તમે છેલ્લે જવાબને આવી રીતે ચોરસ ખાનું કરીને દર્શાવો તો વધુ આકર્ષક તમારો જવાબ લાગશે. તો ખાસ સૂચના છે કે આવી રીતે તમારે ચોરસ ખાનું કરવું જોઈએ જવાબની ઉપર. ચાલો પછી બીજો દાખલો છે 336 અને 54. તો હવે નિયમ મુજબ આપણે શું કરશું? 336 ને આપણે 2 વડે ભાગ પાડીશું, એટલે કે અવયવ પાડીશું. ચાલો તો પહેલા તો 16 દુ 32, 16 દુ 32, 1 વધે છે 33 માંથી 32 જાય તો 1 અને 16 થયા તો 8 દુ ને
16. ચાલો આનો 2 થી ભાગ ચાલે છે. હા, હજી આનો 2 થી ચાલશે. 8 દુ 16, 4 દુ 8. ઓકે, પછી આનો હજી 2 થી ભાગ ચાલશે. 4 દુ 8, 2 દુ 4. હજી આનો 2 થી ભાગ ચાલશે. 21 દુ 42. અને હવે આનો 2 થી ભાગ ચાલશે નહીં. હવે આનો 3 થી ભાગ. તો 3 થી ભાગ ચલાવવા 3 અને 7. 7 તરી 21 અને અહીંયા આવી જશે 1 7 ને 7. બરાબર છે. હવે આપણે બીજી સંખ્યાના ભાગ કરીશું. કઈ છે? 54. તો 54 ના અહીંયા અવયવ પાડીશું. તો 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9 અને 1 તરી 3. બંને જગ્યાએ એકડા આવી ગયા છે, એટલે એનો મતલબ એવો કે આપણા અવયવ કમ્પ્લીટ પડી ગયેલા છે. હવે આ બંને સંખ્યાને અહીંયા નીચે તમારે લખવાની છે અને આ બધા અવયવ તમારે એ સંખ્યાની સામે બરાબર કરીને લખી દેવાના છે. બરાબર, 336 અને 54. 336 અને 54. બરાબર છે. કેટલા હતા? 1 2 3 4. 4 બગડા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 4 બગડા. ઓકે, પછી 3 અને 7. 3 અને 7. પછી શું કરવાનું? 54 ના અવયવ. 54 ના અવયવ કેટલા હતા? 2 3 3 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે શું કરવાનું છે? હવે આપણે અહીંયા લખશું લસા અ. પછી બરાબર કરી સરખી સંખ્યા. આ સરખી, આ સરખી 2. પછી આ તગડો અને આ તગડો. તો આ બીજો તગડો. બરાબર છે. હવે કંઈ સરખું છે ના, તો બધી સંખ્યા હવે આપણે લખી દઈશું. 2, પછી બીજા 2, ત્રીજા 2 અને 7 અને 3 3. 3 અને 3. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? આ બધી જ સંખ્યાનો તમારે ગુણાકાર કરી અને જવાબ લખવાનો છે. તો તે જવાબ આવશે 30 24. બરાબર છે. તો આનો તમારે જવાબ બનશે 30 24. 3024 આનો લસા આવે છે. ચાલો પછી નેક્સ્ટ દાખલો છે. હવે જો 3 સંખ્યાના તમારે શું ગોતવાના છે? લસા ગોતવાના છે. તો 3 સંખ્યાના લસા કેવી રીતે ગોતશું? તો 3 સંખ્યાને જેવી રીતે 2 સંખ્યામાં અવયવ આપણે પાડ્યા હતા એ જ રીતે અહીંયા 3 સંખ્યાના અવયવ પાડી દઈશું અને પછી એ જ રીત મુજબ આપણે લસા ગોતીશું. ચાલો 12, પહેલી સંખ્યા છે 12, બીજી સંખ્યા છે 15, ત્રીજી સંખ્યા છે 21. ચાલો 12 ના ભાગ પડશે. 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. ચાલો અહીંયા એકડો આવી ગયો. આના અવયવ પૂરા. હવે બીજા અવયવ 5 તરી 2 થી ભાગ નહીં ચાલે. 5 તરી 15, 1 પંચું 5. પછી આના 2 થી ભાગ નહીં ચાલે. 7 તરી 21. 7 અવિભાજ્ય સંખ્યા માટે 1 સત્તુ 7. હવે શું કરશું? 3 સંખ્યા તમારે અહીંયા નીચે નિયમ મુજબ આપણે લખી દેવાની છે. 12 15 21. 12 15 21. પછી 3 ના અવયવ 2 2 3, 2 2 3 અને પછી 3 5 અને પછી 3 7. બરાબર છે. હવે નીચે લખવાનું શું છે? લસા. હવે નીચે લખી દેવાનું લસા અ. લસા લખશો પછી તમારે ધ્યાન રાખવાનું છે કે ત્રણેય સંખ્યામાં હોય એવી એક સંખ્યા તમારે પહેલાં તો ગોતવાની. તો આ 3 3 અને 3. તો આ 3 પહેલાં લખી દીધા. હવે કોઈ સંખ્યા સમાન છે ઉપર નીચે, આ 2માં સમાન હોય, આ 2માં સમાન હોય, તો એવી સંખ્યા પહેલાં લઈ લેવાની છે. પણ આ 2માં પણ કંઈ સમાન નથી, આ 2માં પણ કંઈ સમાન નથી.
એટલે કોઈ બે અથવા આમાં અને આમાં પણ કંઈ સમાન નથી, માટે આપણે શું કરશું, બધી જ સંખ્યાઓને લખી દઈશું 2 ગુણ્યા 2, આ 2 અને આ 2, પછી આ 5 અને પછી આ 7. ચાલો તો 5 × 7 = 35, 35 × 2 = 70, 70 × 2 = 140 અને 14 × 2 = 420. તો આ સંખ્યાનો આપણો લસા આવ્યો છે 420. અને પછી તમારે લસા અને દરેક વખતે તમારે એક એક લીટી અહીંયા છોડવાની છે, હરેક જગ્યાએ એક એક લીટી છોડીને જવાબ લખવાનો છે. અને પછી આવી રીતે તમે ચોખંડું કરશો તો તમને પૂરા માર્ક મળશે. ચાલો પછી કઈ સંખ્યા છે, 17, 23 અને 19. આ ત્રણે સંખ્યા છે, તો આમાં પણ આપણે અવયવ પાડશું. 17, 23 અને 29. બરાબર છે. હવે આ ત્રણે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે, માટે આના કોઈ પણ અવયવ નહીં પડે. તો આપણે શું કરશું, 1 17 17, 1 23 23, 1 29 29. અને આપણા નિયમ મુજબ જ આપણે શું કરશું, ત્રણ સંખ્યાઓને લખી દઈશું, 17, 23 અને 29. તો અહીંયા થશે 17 × 17, 23 × 23 અને 29 × 29. બરાબર છે. અને નીચે આપણે લખી દઈશું લસા, હવે જો સરખી સંખ્યા લખવાનો નિયમ છે, પણ એક હારે ગુણશો તો જવાબ તો આપણે જે આવશે એ જ જવાબ આવશે. માટે આપણે 17, 23 અને 19 ને સીધા લખી દઈશું. 17 × 23 × 29, 19 નહીં પણ 29. અને લસા અહીંયા તમારે લસા 17, 23, 29 નો ગુણાકાર કેટલો આવે છે, 17, 23, 11, 33, 9, 11, 33, 9. તો આ તમારો આવી ગયો છે લસા. તો આ રીતે તમારે લસાના દાખલા ગણવાના રહેશે. પછી છેલ્લો દાખલો છે 8, 9 અને 25. ચાલો 8, 9, 25, 8, 9, 25 ત્રણે ત્રણના આપણે શું કરશું, અવયવ પાડી દઈશું. 4 દુ 8, 2 દુ 4, 1 દુ 2, પછી 9 છે, આ 9, તો 3 તરી 9, 1 તરી 3, પછી છે 25. તો 25 ને આપણે અવયવ પાડી દઈશું. 25 25, 1 5 5. અને હવે ત્રણે સંખ્યાને આપણે જે નિયમ છે એ મુજબ લખી દઈશું. કઈ કઈ સંખ્યા હતી, 8, 9 અને 25. આના ભાગ આના ભાગ હતા 5 × 5, આના ભાગ હતા 3 × 3, આના ભાગ હતા 2 × 2 × 2. હવે લખશું લસા અને પછી કંઈ જ સરખું નથી, માટે બધું જ લખી દઈશું. 2 × 2 × 2 × 3 × 3 × 5 × 5. બરાબર છે. અને હવે લસા બરાબર આ બધી સંખ્યાનો ગુણાકાર. ચાલો એ બધી સંખ્યાનો ગુણાકાર કેટલો આવે છે, 1800. બરાબર. તો આનો લસા કેટલો આવશે, 1800. અને પછી તમે જવાબ ઉપર આવી રીતે ચોખંડું કરી શકો છો. બરાબર છે. તો આજે અહીંયા આપણે લસા પૂરા થઈ ગયા છે. હવે આપણે કાલે ગુસા ગણશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુસા ગણશું. અને ગુસા ગણ્યા પછી આપણે લસા અને ગુસાના જે ભેગા દાખલા આવે છે એ ગણીશું. અને તેની પછી આપણે
વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તેની સાબિતી ભણીશું. તો આજ માટે આલ્ફા ક્લાસીસમાં અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને તમારે આગલા જે ચેપ્ટર છે અવયવવાળો વિડીયો છે મેં આની ઉપર લિંકમાં આપેલો છે અને હવે પછીનો વિડીયો છે હું ડાબા હાથ ઉપર લિંકમાં તમને આપી દઈશ.